या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે વાલા બાળકો, મજામાં ને? જુઓ, આ શેનું દ્રશ્ય છે? સવારનું. સૂરજ દાદા ઉગ્યા છે અને પંખીઓ ઉડી રહ્યા છે અને સરસ મજાનું પંખી દેખાય છે. જુઓ બાળકો, કયું છે આ? બગલો. સવારમાં બગલો કેવો દેખાય છે ને? ચાલો હવે આપણે બીજું જોઈએ. જુઓ, આ માછલી છે ને, પછી આ ઝરણું દેખાય છે, પછી બાજુમાં સરસ મજાનું ઝાડ આપેલું છે. પછી જુઓ બાળકો, આ પ્રાણીઓ જે પાણીની અંદર રહેતા હોય ને તેવા પ્રાણીઓ છે. જુઓ શું છે? હા, દેડકો છે, મગર છે, પછી કાચબો છે ને? પછી બીજું મગર પણ દેખાય છે. પછી જુઓ બાળકો, આ પક્ષીઓ છે ને, કાગડો છે, પછી નીચે શું છે? કબૂતર છે, પોપટ છે, કોયલ છે, કૂકડો છે, ચકલી છે. બાળકો, તમને ખબર છે આ પક્ષીઓ કેવો અવાજ કરે છે? હા, કાગડો કાં કાં કરે છે. પછી કબૂતર શું બોલે છે? ઘૂ ઘૂ. પછી પોપટ મીઠું મીઠું. અને કોયલ શું બોલે છે? કૂ કૂ. અને કૂકડો કૂકડે કૂક. અને ચકલી બોલે ચી ચી. પછી મોર બોલે ટેહું ટેહું. પછી જુઓ બાળકો, આ પ્રાણીઓ છે ને, આ ગાય છે, ઘોડો છે બાળકો. પછી જુઓ બાળકો, આ હાથીભાઈ આવ્યા. પછી ઉંદર, બિલાડી. પછી જુઓ, આપણે સવારનું દ્રશ્ય જોયું હતું ને, હવે આ રાતનું દ્રશ્ય છે. જુઓ, ચાંદા મામા દેખાય છે અને આ શિયાળભાઈ દેખાય છે. રાતના શિયાળ કેવું દેખાય છે? હા. પછી આ કૂતરો છે. પછી જુઓ, આ સસલું છે. પછી પાછા શિયાળભાઈ જો કેવા દેખાય છે અને રાતે કેવા દેખાતા હતા? પછી સરસ મજાનું જંગલ છે. જુઓ, પંખીનો માળો. જુઓ બાળકો, સુગરી. તમે આવો માળો જોયો હતો ને? તણખલા ગૂંથેલો માળો બનાવેલો છે. પછી આ જંગલમાં હરણ છે. પછી આ જુઓ બાળકો, પછી આ સિંહ દેખાય છે. પછી આ સિંહની ગુફા છે. ગુફાની અંદર સિંહ રહે છે ને? તો આવી જ રીતે આપણે સરસ મજાના પ્રાણીઓ, પક્ષીઓ અને જંગલો વિશે જોયું. તો આ બધા શું છે બાળકો? એ બધા આપણા સાથીઓ છે. જુઓ બાળકો, આપણે ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ વિશે વાત કરીને તમે તે બધાનો પરિચય પણ મેળવ્યો. તે બધા શું કહેવાય? આપણા મિત્રો કહેવાય. તે બધા અલગ અલગ દેખાવના હતા, અલગ અલગ આકારના હતા, અલગ અલગ ખોરાક લે છે અને તેમના રહેઠાણ પણ અલગ અલગ હોય છે. એ બધા આપણા મિત્રો કહેવાય. કારણ કે જુઓ બાળકો, કૂતરો એ આપણા ઘરની ચોકી કરે છે. પછી ગાય તો આપણને દૂધ આપે. ભેંસ છે, ગાય છે, બકરી છે, એ બધા પ્રાણીઓ આપણને દૂધ આપે, એટલે કેટલા બધા ઉપયોગી છે. પછી બળદ તો બળદ છે, હાથી છે, ઘોડો છે, ઊંટ છે, એ બધા ભાર ખેંચે છે. તે સિવાય આપણે સવારી માટે પણ ઘોડાનો ઉપયોગ કરીએ છીએ, હાથીનો ઉપયોગ કરીએ છીએ છે ને બાળકો? એના ઉપર સવારી કરવી આપણને ગમે છે. પછી બળદ ખેતી કામમાં ઉપયોગી છે. તો એવી જ રીતે બધા પ્રાણીઓ આપણને ખૂબ જ ઉપયોગી છે. એટલે તે બધા શું કહેવાય? આપણા મિત્ર કહેવાય છે. તો આજે આપણો પર્યાવરણની અંદર પાઠ 19 આપણા સાથી. તો ચાલો બાળકો, આપણે તેના વિશે જોઈએ. જુઓ, અહીંયા છતના પંખામાંથી ટક અવાજ આવ્યો. બધાએ અવાજ સાંભળ્યો. કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ, એક પંખીને ઈજા થઈ. પીટરે તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું અને પંખી પીડાતું હતું.
નવજોત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લાવ્યા. પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો ધોયો. પંખીએ થોડું પાણી પીધું. તે પાંખો હલાવતું હતું. નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું. બધાએ જોયું, પંખી ઉડવાની મથામણ કરતું હતું. થોડી જ વારમાં પંખી ઉડ્યું. બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું. બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી એ જ પંખી હતું કે બીજું. તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો. પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા. જુઓ બાળકો, પંખીઓ છે ને, આપણે પ્રાણીઓ પંખીઓ વિશે સાંભળ્યું, એ બધા આપણા સાથીઓ મિત્ર છીએ. તો અહીંયા પણ એ લોકો જ્યારે શાળાના વર્ગખંડમાં હતા ત્યારે એક પંખીને છતના પંખામાંથી ટક અવાજ આવ્યો. એટલે કે પંખી સેજ અડ્યું હશે ત્યાં પંખાના પાંખિયાને તો એ નીચે પડી ગયું અને પંખીને ઈજા થઈ. અને પછી બધા બાળકો ત્યાં દોડી આવ્યા, એને પાણી પાયું અને પછી પંખી ભાનમાં આવ્યું. અને બીજે દિવસે શાળામાં પાછું એ જ પંખી ઉડીને આવ્યું હતું. તો ચાલો બાળકો, હવે તેના નીચેની પ્રવૃત્તિ જોઈએ કે યાદ કરો અને લખો. જે ઉપર આપણે વાંચન કર્યું તેના આધારે અહીંયા વાક્યોને યોગ્ય ક્રમમાં લખવાના છે. સૌ પ્રથમ તો આપણે વાંચી લઈએ કે પંખી ઉડી ગયું. પંખીને પંખાથી ઈજા થઈ હતી. પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લાવ્યા. તો બાળકો, આપણે પાઠનું વાંચન કર્યું તો આપણને ખબર હશે કે આ બધા જ વાક્યો છે એમાંથી સૌ પ્રથમ કયું વાક્ય બન્યું હતું, કઈ ઘટના બની હતી? હવે તો બધા બાળકોને ખબર પડી ગઈ હશે કે પંખીને પંખાથી ઈજા થઈ હતી. એને આપણે કયો નંબર આપીશું? 1 નંબર. પછી બીજું કયું આવશે? નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લાવ્યા, એને 2 નંબર આપવાનો. પછી 3માં શું આવશે? પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. પછી ચોથું, પંખી ઉડી ગયું. અને છેલ્લે આવશે બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું, તેને 5 નંબર આપવાનો. એવી જ રીતે બધા જ બાળકોએ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવી અને સાચા નંબર આપવાના છે. ત્યારબાદ નીચે છે કે શંકરની બિલાડી. જુઓ બાળકો, શું છે અહીંયા? જુઓ બાળકો, બિલાડીનું ચિત્ર આપેલું છે ને, એમાં બિલાડી અને તેના બચ્ચા બતાવ્યા છે. તો જુઓ, આપણે જોઈએ, શંકર ખૂબ જ ખુશ છે. એના ઘરના વાડામાં બિલાડીએ 4 બચ્ચાને જન્મ આપ્યો. શંકર તેનો નવરાશનો સમય તેમની પાછળ પસાર કરવા લાગ્યો. બિલાડી અને તેના બચ્ચા શંકરને ખૂબ જ ગમતું હતું અને જ્યારે પણ તે ફ્રી થાય એટલે તેની સાથે સમય પસાર કરતો. એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો. તે વાડા તરફ દોડ્યો. તેણે જોયું તો બિલાડી રડતી રડતી 3 બચ્ચાને પંપાડતી હતી. એક બચ્ચું ખોવાયું હતું. શંકર વાડાની બહાર ગયો. તેની બેન માલિની એક બચ્ચાને રમાડી રહી હતી. શંકરે માલિનીને વાડામાં બોલાવી. માલિનીએ જોયું તો બિલાડી બચ્ચા માટે રડતી હતી. જો બાળકો, બિલાડીને 4 બચ્ચા હતા. એક બચ્ચું ખોવાઈ ગયું એનું, તો કેવી રડતી હતી. તો આવી જ રીતે શંકરની બિલાડી જોઈને આપણે, તો તમે પણ આવા ઘણા પ્રાણીઓ જોયા હશે અને તેના બચ્ચાઓ વિશે સાંભળ્યું હશે. જો બાળકો, અહીંયા આપણે જોઈએ, આપણે બિલાડી જોઈને બિલાડીનું બચ્ચું હતું. તો બિલાડીના બચ્ચાને શું કહેવાય? મીંદડું. તેવી જ રીતે આ બીજું કયું પ્રાણી છે? તો કે ગાય. ગાયના બચ્ચાને શું કહેવાય? તો કે વાછરડું. જુઓ, આ ગાય અને તેનું બચ્ચું. પછી આ શું છે? ભેંસ. ભેંસ અને તેનું બચ્ચું. ભેંસ અને તેના બચ્ચાને કહેવાય પાડું. પછી આ છે કૂતરો. કૂતરાના બચ્ચાને કહેવાય ગલુડિયું અથવા તો કુરકુરિયું. પછી આ છે હાથણી અને હાથણીના બચ્ચાને કહેવાય મદનિયું. પછી આ ભૂંડ છે ના તેનું બચ્ચું છે. પછી આ ઊંટ છે ને ઊંટના બચ્ચાને કહેવાય બોતડું.
પછી આ છે ઘેટું, ઘેટાના બચ્ચાને કહેવાય ગાડરું. પછી આ વાંદરો ને આ વાંદરાનું બચ્ચું. પછી આ સસલું છે અને તેનું બચ્ચું છે. પછી આ હિપ્પોપોટેમસ અને તેનું બચ્ચું. પછી જુઓ બાળકો, આ શું છે? આ છે દીપડો અને તેનું બચ્ચું. પછી આ હરણ અને તેનું બચ્ચું છે. પછી સિંહણ અને તેનું બચ્ચું, સાબર અને તેનું બચ્ચું, ને આ રીંછ છે અને તેનું બચ્ચું છે. તો આવી જ રીતે આપણે બિલાડી જોઈ ને અને આ તેના બચ્ચા જોયા, એને મીંદડું કહેવાય. તેવી જ રીતે આપણે બીજા પ્રાણીઓ પણ જોયા અને તેના બચ્ચા વિશે પણ સમજ મેળવી. ત્યારબાદ અહીંયા નીચે લખેલું છે કે વિચારો અને કહો કે બિલાડીનો અવાજ કેવો હોય છે? તો બિલાડીનો અવાજ મિયાવ મિયાવ એવો હોય છે. તમને કયા પ્રાણી ગમે છે? તો મને તો કૂતરો અને ગાય ગમે છે. કેમ કે ગાય એ શું કરે છે? તો કે એ આપણને દૂધ આપે છે, જ્યારે કૂતરો એ આપણા ઘરની ચોકી કરે છે. તો એ બંને સવાલ જવાબ તમારે નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે. ત્યારબાદ આપણે અહીંયા બિલાડીનો અવાજ આપ્યો, તેવી જ રીતે બીજા પ્રાણીઓના અવાજો પણ આપણે લખવાના છે. જેમ કે ગાય તો કે હાંભા હાંભા બોલે, કૂતરો તો કે ભૂ ભૂ એવું બોલે, બિલાડી તો કે મિયાવ મિયાવ. તો એવી જ રીતે બીજા પ્રાણીઓનો અવાજો અને પ્રાણીઓ અને તેના બચ્ચા તેના નામ આપણે લખવાના છે. તો બાળકો, આજે આપણે પર્યાવરણની અંદર પાઠ 19 આપણા સાથી તેની અંદર પાના નંબર 128 અને 129 પરની ચર્ચા કરી ગયા. તો તે પ્રવૃત્તિ તમારે નોટબુકમાં સુંદર અક્ષરે લખવાની છે. યોગ્ય ક્રમમાં લખવાનું છે, તે પણ વિષયની નોટબુકમાં લખવાનું. અને 2 સવાલ જવાબ આપ્યા છે તે પણ લખવાનું. તે સિવાય બધા પ્રાણીઓ અને તેના બચ્ચાના નામ અને પ્રાણીઓ અને તેના અવાજો આટલું તમારે ગૃહ કાર્યમાં લખવાનું છે. નમસ્તે બાળકો.